અમે ઘરેથી જે બહેનો કામ કરતા હોય, વ્યવસાય કરતા હોય, એ બધાને એક પ્લેટફોર્મ આપવા માટે થઈને ખૂબ જ ઓછા ભાવે અમે બધાને સ્ટોલ પ્રોવાઈડ કરેલા છે. અને સ્ટોલની ભાવનગરમાં શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને લગતું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘરેથી જે કામ કરતી મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ જ ઓછા ભાવે સ્ટોલ પ્રોવાઈડ કરીને 50 જેવા સ્ટોલો લગાડવામાં આવ્યા હતા. મેં એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ શક્તિ ફાઉન્ડેશનની સાથે કર્યું છે. એમનું બહુ જ સારું મેનેજમેન્ટ છે અને બહુ જ હેલ્પફુલ નેચર છે. અને એસ્પેશિયલી અમારે જેવા જે હોમ બેકર્સ છે, નાના નાના બિઝનેસવાળા, એને એ લોકો બહુ સપોર્ટ કરે છે કે અમને પોસાતી રેન્જમાં બી સ્ટોલ અવેલેબલ કરે અને સારી સર્વિસ બી પ્રોવાઈડ કરે છે. તમે શેનો સ્ટોલ લગાડ્યો છે? મેં અત્યારે હોમમેડ કેક્સ, કપકેક્સ, બ્રાઉનીનો સ્ટોલ લગાડ્યો છે. અત્યાર સુધી મને સારો રિસ્પોન્સ બી મળ્યો છે. ફાઉન્ડેશન તરફથી સ્ટોલ લગાવેલો છે. એમાં ધાત્રીબેન અને હેલીબેનને સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરેલું છે. બધા સ્ટોલે પણ સ્ટેપ બાય બધાને લગાવી દીધા છે. છેલ્લા લાસ્ટ 15 ડે થી બધું આયોજન કરી રહ્યા છે. અને અમે હેલ્થ માટેનો વેલનેસ કોચ છે, હેલ્થ માટેનો સ્ટોલ નાખેલો છે કે જેમનું હેલ્થ માટે કોઈને અત્યારે હેલ્થ પ્રોબ્લેમ વધી રહ્યા છે, ડાયાબિટીસ, બીપી, વેઇટ લોસ, તો એમના અમે લોકોને મદદ કરી શકીએ એમ. કેવો રિસ્પોન્સ કેવો રહ્યો તમને? બસ સરસ રિસ્પોન્સ સરસ રહ્યો, કાર્યકર્તાનો રિસ્પોન્સ સરસ છે, બધી સુવિધા કરી દીધી છે અને સારું છે એમ. થેન્ક યુ સો મચ. જેમાં વાત કરીએ તો ચણિયા ચોલી, બાળકોને લગતા કપડાં, દરેક પ્રકારની ખાણીપીણીના સ્ટોલો, જ્વેલરી, કોસ્મેટિક, ડ્રેસ મટીરિયલ વગેરે સ્ટોલો લગાડવામાં આવ્યા હતા. નેહા પરમાર છે. આજે તમે ક્યાં સ્ટોલ લગાડ્યો છે? આજે મેં મહિલા સેવા સમાજમાં અંદર સ્ટોલ છે મારો. અને સ્ટોલમાં તમે શું સેલિંગ કરો છો? સ્ટોલમાં મારે પાસે રેડીમેડ કુર્તી છે, પ્લાઝો છે, પેન્ટ છે, પેન્ટ પેર બધું અવેલેબલ છે. અને લોકોનો રિસ્પોન્સની વાત કરીએ તો કેવો રહ્યો છે? બહુ સરસ છે રિસ્પોન્સ. સવારથી જ કસ્ટમર બધા આવે છે ને બધું સરસ છે બધું. અને શક્તિ ફાઉન્ડેશનની વાત કરીએ તો એ લોકો દ્વારા તમને કેવી આમ હેલ્પ કરવામાં આવે? હેલ્પ સરસ છે, અરેન્જમેન્ટ છે બહુ સરસ છે. ધાત્રીબેન છે, હેલીબેન છે, એમના તરફથી બધાને સપોર્ટ સારો છે. અમને સ્ટોલ વાળાને બધાને બહુ ઘણો બધો સપોર્ટ કર્યો છે. અમે સ્ટોલ છે એ શક્તિ મહિલા મંડળ તરફથી છે, જેને હેલીબેન અને ધાત્રીબેન બહુ સરસ આયોજન છે. આંબાવાડી અપંગ પરિવારની બાજુમાં સ્ટોર આવેલો છે. અને તમે જે ખાસ કરીને તમે જે સ્ટોલ લગાડ્યો છે ત્યાં તમે શું સેલ કરો છો? હું નેચરોથેરાપિસ્ટ છું અને મારી પોતાની બનાવેલી બધી પ્રોડક્ટ છે નેચરલ બેઝ પર. અલગ અલગ ચૂર્ણો છે, વરિયાળી શરબત માટેનું પ્રીમિક્સ છે, ઓઇલ છે, શેમ્પુ છે, દરેક જાતે બનાવેલી પ્રોડક્ટ છે. ખાસ કરીને આજે તમને અહીં અનુભવ કેવો રહ્યો, લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? ખૂબ સારો રિસ્પોન્સ છે અને હજી મને લાગે છે કે સાંજ તો ખૂબ સરસ જશે. કે આ એક્ઝિબિશનનું આયોજન મહિલા સેવા સમાજની જગ્યા આંબાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે શક્તિ ફાઉન્ડેશનના ધાત્રીબેન અને હેલીબેને ભારે જહેમત ઉઠાવી હતી. તંત્રી જાહિદ મદ્રા સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર. અહીંયા ફૂડ થી લઈને નાના છોકરાઓના કપડા છે, પછી જ્વેલરી છે, બધા અલગ અલગ છે. 50 થી વધારે સ્ટોલ અમે લોકોએ એમાં રાખેલા છે. અને ખાસ કરીને આજે ભાવનગર વાસીઓનો જો તમને રિસ્પોન્સ તો કેવો રહ્યો? સવારથી ખૂબ જ રિસ્પોન્સ સારો છે અને અમે લોકોએ એટલી બધી જાહેરાતો કરી છે એટલે સવારથી અમારે કન્ટિન્યુ રોજ શરૂ જ છે. અમારે કોઈને એવું નથી કે અમે લોકોએ કોઈને નવરા જોયા હોય. અને આજે તમારું શક્તિ ફાઉન્ડેશન છે એ કેવા કેવા કાર્યો કરી રહ્યું છે બહેનો માટે? અમે લોકો બસ સ્પેશિયલી તો બહેનો માટે થઈને જ તે આવા બધા કાર્યો કરીએ છીએ કે જે અમારાથી પોસિબલ હોય કે અમે એ લોકોને એક પ્લેટફોર્મ આપી શકીએ ઘરે બેઠા. પછી એમના બાળકો માટે થઈને અમે નાના મોટા કાર્યક્રમો કરી શકીએ અને બધા એક ટીમની જેમ અમે લોકો કામ કરીએ અને એક ટીમ બનાવીને એ લોકોને અને અમને બંનેને આગળ વધવાનો મોકો મળે એવું જ અમારો પ્રયત્ન રહેશે. અને આ જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એ કઈ જગ્યાએ અને કયા સમયમાં કરવામાં આવ્યું હતું? આ એક્ઝિબિશનનું આયોજન અમે અહીંયા મહિલા સેવા સમાજની જે જગ્યા છે એની અંદર અમે લોકોએ કરેલું છે અને એ લોકોનો પણ અમને ઘણો બધો સારો રિસ્પોન્સ મળેલો છે. એ લોકોએ અમને પહેલેથી છેલ્લે સુધી સપોર્ટ કરેલો છે. અને સમય કેટલો હતો? સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી એક જ દિવસનું અમે આયોજન અત્યારે કર્યું છે. હવે નેક્સ્ટ આયોજન છે એ અમારું આગળનું જે છે એ 2 દિવસનું મોટું હશે. અને આ ગ્રુપમાં તમારી યારે કઈ જોડાવવું હોય કોઈ બહેનોને કઈ રીતનું હોય છે?
એ બહેનો અમારા અત્યારે તો જોડાયેલા જ છે અને હજી ઈ લોકોના નવી નવી મેમ્બરશીપો શરૂ જ છે અને એક પછી એક જેમ ખબર પડતી જાય એમ જોડાતા જ જાય છે અને ભગવાનની ઘણી બધી હેલ્પ છે કે અમારે કોઈને એવું માર્કેટિંગ કરવું જ નથી પડ્યું, બધા એની જાતે જ જોડાય છે. અમારો એવો પ્રયાસ છે કે ઘરેથી જે બહેનો કામ કરતા હોય, જે ઘરેથી એટલે કે જેની કોઈ શોપ ન હોય એની માટે અમે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે એક દિવસમાં એ ઘણું બધું સેલિંગ કરી શકે અને એના સેલિંગ કરતા પણ એની જાહેરાત થાય કે ભાઈ એના નવા કસ્ટમરો બંધાય, એ માટે થઈને અમે આ આયોજન કરેલું છે અને અમે આવા આયોજનો કરતા રહીએ છીએ જે ઘરે બેઠા બહેનો કામ કરે છે એના માટે. ગૃહ ઉદ્યોગ જે ચલાવતા હોય એના માટે આ અમે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.